ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં દિવસે ને દિવસે સ્તનપાન કરતા માસૂમના મોત નીપજી રહ્યા છે, ત્યારે વધુ એક સ્તનપાન કરીને સૂતેલા બાળકનું મોત નીપજ્યું છે। ઉધના વિસ્તારમાં 1 વર્ષના માસૂમ બાળકને સ્તનપાન કરાવીને બાળકને સૂવડાવ્યું હતું। ત્યારબાદ બાળક જાગ્યું જ નહીં, જેથી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તેને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। મૃતક ઓમના પિતા દેવીદાસે કહ્યું કે છેલ્લા 3-4 દિવસથી ઓમ બીમાર હતો, જેથી અમે સારવાર કરાવતા હતા। ગત રોજ હોસ્પિટલ લઈ ગયા બાદ દવા પીવડાવી હતી। ત્યારબાદ તેની માતા દૂધ પીવડાવી રહી હતી। દૂધ પીવડાવ્યા બાદ સૂવડાવી દીધું હતું, જોકે ત્યારબાદ બાળક જાગ્યું જ નહીં, જેથી સિવિલ લઈ આવ્યા અને નર્સ અને તબીબે બાળક મૃત થયું હોવાનું કહ્યું હતું। બાળકમાં કોઈ ગંભીર બીમારી નહોતી, પરંતુ સામાન્ય બીમાર હતો, જેમાં અચાનક જ મોત થઈ જતા પરિવાર આ વાતને માનવા તૈયાર નહોતો। બાળકના પિતાએ કહ્યું કે અમે કોઈ અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા નહોતા, પરંતુ બાળકના અચાનક મોતને લઈને હોસ્પિટલમાં PM કરાયું છે। હાલ ઉધના પોલીસ વધુ તપાસ કરી રહી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।